ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની જાહેરાત કરી છે। જી હા, ગ્રુપ એ અને ગ્રુપ બી ની જગ્યાઓ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રુપ એ માં 2365 અને બી માં 3005 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ। સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 જગ્યાઓ ખાલી, જુનિયર ક્લાર્કની 3005 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે। 5 થી 20મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે। હિતલ, સરકારી ભરતીની મોટી જાહેરાત કરવામાં આવી છે, કઈ રીતે આ પૂરું આયોજન કરવામાં આવ્યું છે? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે અને જે કેલેન્ડર જાહેર કર્યું છે, કેલેન્ડર અંતર્ગત જાહેર છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આમાં સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 જગ્યાઓ, કાર્યપાલક અધ્યક્ષની 3 જગ્યાઓ, કલેક્ટર કચેરી કક્ષાના ક્લાર્કની 1600 જગ્યાઓ અને હેડ ક્લાર્કની 134 જગ્યાઓ છે। એવી જ રીતે સિનિયર ક્લાર્કની 503 જગ્યાઓ છે, જ્યારે જુનિયર ક્લાર્કની 3005 જગ્યાઓ ભરવાની છે। સ્વાભાવિક છે કે આવતીકાલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। ઓનલાઈન પ્રક્રિયા છે અને 20મી ફેબ્રુઆરી અંતિમ દિવસ રહેશે। ત્યાર પછી ફોર્મને સ્કૂટીની કરી અને જરૂરી કાર્યવાહી કરીને ત્યાર પછી પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે। જી નિધિ। બિલકુલ, આભાર હિતલ પૂરી માહિતી માટે।